પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 17મી તારીખ, પુણ્ય ગુરુવાર. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. યેસુ આ દુનિયામાં જે પોતાના હતા એમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા, પણ પાસ્કાના ઉત્સવ પહેલાં આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો એવું જાણતા હોય તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શેતાન સિમોન ઇસ્કારિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડી દેવાનું સુઝાડી ચૂક્યો હતો. વળી ઈસુ બરાબર જાણતા હતા, પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધેલું છે અને હું ઈશ્વર પાસેથી આવેલું છું અને ઈશ્વર પાસે જાઉં છું. એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ ભાણા પરથી ઉઠી જબ્બો ઉતારી એક અંગૂજો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢી અને શિષ્યોના પગ ધોઈને ઓઢાડેલા અંગૂચો વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પિતર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યો, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાવશે. બધાના પગ ધોયા પછી, પોતાનો જબ્બો પહેર્યા પછી ફરી તેઓ ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો એ યોગ્ય છે, અને કારણ હું છું જ. એટલે હું પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે, જે મેં કર્યું તેમ તમારે પણ કરવું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ હતા બહેનો, પુણ્ય ગુરુવાર. આ રાત પ્રભુ ઈસુના જીવનમાં એક ક્રૂર રાત, એક ભયંકર રાત. આ રાત ગેથસેમની બગીચામાં એ એકલવાયુ અનુભવ કરવાના છે. પ્રભુ ઈસુ પોતે મરણ પામવાના છે, બધું જાણતા હતા, પણ અમુક વિચાર, અમુક મૂલ્યો જે ઈશ્વરના રાજ્ય શીખવાડ્યું હતું એમના શિષ્ય યાદ કરે એટલે એ યાદગાર મૂકીને જાય છે. ક્રિસ્મસ ભાઈ તબેનો છેલ્લા ભોજન વખતમાં માત્ર ને માત્ર યોહાનના ગ્રંથમાં પ્રભુ ઈસુ પોતાના શિષ્યોના પગ ધુવે છે, પણ લુકનામાંથી માર્કના ગ્રંથમાં પ્રભુ ઈસુ કહે છે, રોટી લઈ ઈશ્વરનો આભાર માનીને તેના ટુકડા કર્યા અને શિષ્યોને આપતા તેમણે કહ્યું, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ક્રિસ્મસ ભાઈ તબેનું સ્મારક, યાદગાર જ્યારે યાદ કરીએ વ્યક્તિના જીવનમાંથી જાત જાતની લાગણીઓ, જાત જાતની ભાવના, જાત જાતના વિચાર અને આપણે અનુભવ કરીએ છીએ, ફિલિંગ્સ અનુભવ કરીએ છીએ. જ્યારે મહાત્મા ગાંધીને સ્મારક જોઈએ, આપણે યાદ આવે છે આ એક મહાન આત્મા છે, જેમના લીધે, જેમની કુરબાની લીધે એમનું જીવન એમણે સંપૂર્ણ સમર્પણ કર્યું હતું, સેક્રિફાઈસ કર્યો હતો, અને એના લીધે આપણે મુક્ત થયા છીએ. એટલે પ્રભુ ઈસુ પણ એમને ખબર છે થોડા સમય પછી મરી જવાના છે, એટલે મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ક્રિસ્મસ ભાઈ બહેનો, સ્મારક જૂના કરારમાં યહૂદી લોકો પણ મહાપ્રસ્થાનના ગ્રંથમાં 12મો અધ્યાયમાં જે મિસર દેશમાંથી મુક્ત થયા હતા એ લોકો દર વર્ષ પાસ્કાના સમયમાં યાદ કરતા હતા. પાસ્કા એટલે પસાર કરવું, પસાર થવું. એટલે રોમ સામ્રાજ્યને બીક લાગી. જ્યારે આ લોકો પાસ્કા ઉત્સવ આયોજન કરે ત્યારે એ લોકો સૈનિકોને મૂકી દે, કારણ કે આ પાસ્કાને યાદ કરે, એ સ્મારક ફરી એ લોકો કદાચ રાઇટ ઊભું કરે
એમ કરીને વિચાર કરતા હતા. ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આ સ્મારક માત્ર યાદ કરવા માટે નહીં, પણ પછી સાથે સાથે એ મોટું પરિવર્તન લાવે છે. એ આપણા જીવનમાં લાવે છે અને ભવિષ્ય માટે પ્રેરણા પણ આપે છે. એટલે પ્રભુ ઈસુએ કહ્યું હતું, આ મારા સ્મારક તરીકે કરતા રહેજો. ત્યારે કરતા રહીએ ત્યારે પ્રભુ ઈસુ કેવી રીતે એમનું જીવન આપણા માટે, માનવજાત માટે ત્યાગ કર્યો હતો આપણે યાદ કરીએ છીએ. અને એવી જ રીતે સાથે સાથે આ છેલ્લું ભોજન આપણને યાદ કરાવે છે, આપણે પણ આપણું જીવન બીજા માટે સેક્રિફાઈસ કરવાનું, ત્યાગ કરવાનું છે. જે વ્યક્તિઓ પોતાનું જીવન બીજા માટે ત્યાગ કરવા તૈયાર નથી, સેક્રિફાઈસ કરવા તૈયાર નથી, એ છેલ્લા ભોજનનો અર્થ એ લોકો સમજતા જ નથી. સાથે સાથે છેલ્લું ભોજન એ સમાનતા લાવે છે. આદિ ધર્મસભા પણ પ્રભુ મરણ પછી પ્રભુ ઈસુના નામે એ લોકો ભેગા થયા. એ લોકો આ છેલ્લા ભોજનને ફરી કરતા હતા. પ્રભુ ઈસુને યાદ કરી. જ્યારે યાદ કરીએ આપણે આગળ શું કરવાનું છે એ પ્રેરણા પણ આપણા જીવનમાં મળે છે. હા ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આ સ્મારક આપણે યાદ કરતા જેવી રીતે પ્રભુ ઈસુ જીવ્યા એવી રીતે આપણે પણ જીવવાનું છે. જેવી રીતે પ્રભુ ઈસુનું જીવન જે પોતાના ઉપર જે વ્યક્તિ ઉપર પ્રેમ રાખતા હતા, એવી રીતે આપણે પણ હંમેશા એકબીજા પર પ્રેમ રાખતા જીવવાનું છે. યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 34 પ્રભુ પોતે કહે છે કે દુનિયા તો જાણે તો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો. એટલે આ છેલ્લા યાદ કરતાં આપણે પણ આપણા જીવનમાં જીવન ત્યાગ કરવા, પ્રભુ ઈસુ જેવી રીતે જીવન ત્યાગ કર્યો હતો એવી રીતે આપણે પણ ત્યાગ કરવા તૈયાર રહીએ. અને સાથે સાથે આ સ્મારક વગર એક ખ્રિસ્તી જીવન હોઈ શકે જ નહીં. કારણ કે પ્રભુ પોતે કહ્યું છે, મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. જે રોટી લીધી, જે દ્રાક્ષાસવ લીધું, આ કરતા રહેજો, જેથી કરી આપણે પ્રભુને યાદ કરીએ અને એ પ્રમાણે પ્રભુ માટે જીવીએ. એટલા માટે યાદ કરીએ છીએ. આ ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.